અત્યારે એની હાલત જો તમે કઈ રીતની પોઝિશન, કપડા બપડાનું બધું ઠેકાણું નથી, કઈ વસ્તુનું ઠેકાણું નથી, જ્યાં એને બધા કપડા મૂકી દેજો એવું છે. તો આ છે ભાઈ રવજીભાઈ. રવજીભાઈ નું નામ રવજીભાઈ. તમારે જવું છે લવાલ મહીપતસિંહ બાપુની પાસે. આપણે આ ભાઈને મોકલવાના છે ભાઈ. મિત્રો જેટલા વિડીયો તમે બની શકે એટલા વિડીયો શેર કરજો બરોબર. અને અત્યારે તો જો પગ બગ ને થોડોક તકલીફ છે, ઘણી બધી તકલીફ છે, અને ખાવા પીવામાં તકલીફ પડે છે, હુવા બેવામાં તકલીફ પડે છે, ઘણી બધી રીતની તકલીફ છે ભાઈ રવજીભાઈ ને બરોબર છે. તો આપણે મહીપતસિંહ બાપુનું સંકુલ છે, બહુ સારું કામ કરે છે, તો આપણે ત્યાં આપણે રવજીભાઈને પહોંચાડવાના છે બરોબર. તો વિડીયો બને એટલો શેર કરજો. વિડીયો આપણે મહીપતસિંહ બાપુ સુધી પહોંચાડવાનો છે બરોબર. હું રવજીભાઈ તમારે શું કેવું, જવું ને લવાલ? ક્યાં લવાલ મહીપતસિંહ બાપુના સંકુલમાં આશ્રમ છે, ત્યાંનું બહુ મોટું છે, એટલે બહુ આખું ગુજરાત બધા ઓળખે છે. તો મિત્રો એટલી મદદ કરજો, હેલ્પ કરજો આપણે રવજીભાઈ માટે. તો જો અત્યારે આ બધું સામાન પેક કરે છે. તો અત્યારે ક્યાં જવાનું તમારે? આશ્રમ જવું અત્યારે આશ્રમ જાય છે. બાકી હોવા પીવાનું તકલીફ અને ખાવા પીવામાં તકલીફ પડે છે બરોબર. થોડું જાજુ કોઈનું કામ થાય એટલું કરી દે તો ખાવા પીવાનું મળી જાય. બાકી તો હોવા પીવાની બધી તકલીફ છે વધારે. રવજીભાઈ તમે કઈ બોલવાના? મહીપતસિંહ બાપુ વિશે કઈ બોલવાના નહીં? તમે ઓળખતા નથી બરોબર, ખ્યાલ નથી, તમારે મોબાઈલ નથી. બાકી સોશિયલ મીડિયામાં એટલું મહીપતસિંહ બાપુનું નામ છે બરોબર. તો મહીપતસિંહ બાપુ આખું ગુજરાત ઓલ ઇન્ડિયા બધા દેશ ઓળખે છે બરોબર. તો આ વિડીયો મહીપતસિંહ બાપુ સુધી પહોંચાડી દીજો. અને રવજીભાઈને આપણે ત્યાં પહોંચાડવાના છે સંકુલ, ત્યાં આપણે મૂકવા જવાના છે બરોબર. તો મિત્રો એટલું હેલ્પ અને મદદ કરી દીજો બરોબર ને રવજીભાઈ? બરાબર. જવું ને ફાઇનલ? જો અત્યારે એની હાલત જો તમે કઈ રીતની પોઝિશન, કપડા બપડાનું બધું ઠેકાણું નથી, કઈ વસ્તુનું ઠેકાણું નથી, જ્યાં એને બધા કપડા મૂકી દેજો એવું છે. તમારું નામ રવજીભાઈ ને? સાચું નામ રવજીભાઈ છે બરોબર છે. તો જે આ ઠેલા અત્યારે પેક કરે છે, અત્યારે કઈ બાજુ આશ્રમ બાજુ જવું? આશ્રમ બાજુ ને. ને આ એક ઠેલો છે, ઓલી બાજુ છે, અને કપડા વપડાની જો હાલત થઈ ગઈ છે, અને નાવા ધોવામાં તકલીફ પડે છે, અને ખાવા પીવામાં તકલીફ પડે બરોબર ને? ખાવા પીવાની તકલીફ પડે ને, કે કામ કરીને એટલું કામ કરે તો એટલું ખાવા પીવાનું દે, બાકી તો તકલીફ બહુ પડે કા બરોબર છે ને? ને પગમાં તકલીફ છે ઘણી બધી. જો આ બાજુ પગ કયો પગ છે? આ પગ છે ને, જો આ પગમાં પણ ઘણી બધી તકલીફ છે. 2 વર્ષ થયા છે ને? 5 વર્ષ થયા તકલીફ છે આ પગની અંદર બરોબર છે. તો આપણે મહીપતસિંહ બાપુ પાસે આ ભાઈ પહોંચી જાય અને આપણે એને એડ્રેસ પણ આપી દેવું બધું કમ્પ્લીટ. તો મિત્રો બને એટલો વિડીયો શેર કરી દેજો, અને રવજીભાઈની બને એટલી આપણે હેલ્પ કરજો બરાબર છે. જો અત્યારે બહુ તકલીફ જેવું છે કા રવજીભાઈ, હે ને? બહુ તકલીફ જેવું છે. આ ઠેલા બેલા જો અત્યારે બધું કપડાનું બધું આ તૈયાર કરે છે મિત્રો. તો આટલી મદદ ને કરી દેજો આપણે રવજીભાઈ બરોબર છે. જો અત્યારે બધું કમ્પ્લીટ તૈયાર કરે છે. આ બધું શું ના ખોલ્યું પાછું અંદર મૂકી દેવું છે. જો જ્યાં ગમે તે મકાન ની અંદર મૂકી દે બરોબર છે રવજીભાઈ. તો રવજીભાઈ માટે આટલી હેલ્પ અને મદદ કરી દેજો બરોબર. આપણે વિડીયો બને એટલું શેર કરજો, અને મહીપતસિંહ બાપુ સુધી આપણે વિડીયો પહોંચાડવાનો બરોબર છે. તો ચાલો મિત્રો બને એટલી કોશિશ કરજો, મહેનત કરશે આપણે રવજીભાઈ માટે બરોબર છે. ને રવજીભાઈ માટે એટલી હેલ્પ અને મદદ તમે કરજો. તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ બરોબર છે. નહીં ધન્યવાદ કહેજો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કરજો, અને વિડીયો શેર કરી દેજો. વિડીયો શેર કરી દેજો, કહી દો મહીપતસિંહ બાપુ સુધી આ વિડીયો તમે પહોંચાડી દેજો. કહી દો તમારી હાલત પોઝિશન વિશે કહી દો બધું. જોવે જ છે પણ તમે જરીક બોલી દો, તાર વાંધો નહીં. પગની તબલ છે, બાકી હોવા બેવાની ઘણી બધી તબલ છે, કહી શકે એમ નથી બરોબર. વિડીયો શેર કરી દેજો, મહીપતસિંહ બાપુ સુધી આ વિડીયો પહોંચાડી દેજો બરોબર ને ભાઈ?